વિચારે શું વિચારો ભાભી? બસ આ હાડી બીજ મેળો આવે છે, વિચારું ફરવા જવું છે આ વખત, પણ 2-3 વર્ષથી ફરવા નહીં લઈ જતા. એવું હે? અરે તમને ચોહે લઈ જાય, તમને ખબર છે જીગલો? ચઈ લઈ જાય? જીગલાને તો હું સારી રીતે ઓળખું છું. એ મને કે આવતા વર્ષે લઈ જાય, આવતા તમને વર્ષે. ખબર નહીં ચમ લઈ જાય? તમને ખબર છે? ચમ નહીં લઈ જતા? જવા દો, ખોટો તમે ઘરમાં ના ના ના, કહો ભાઈ કહો. ના 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 કહેવાય. અરે ના કહો. હવે હું કહું, ખોટો ઝઘડો થાય તમારે? અરે નહીં કહું, બોલો. તમને ખબર છે જીગલાની? ના. મને બધી ખબર. હા તો બોલો, મને કયો. કહું તો ખરી, પણ મારો ઝઘડો જવા દો, નહીં કેવું હવે. ના ના, કયો મારે ભાઈ, કયો. એ બધી વાત જવા દો. અરે કહો ના, કે મને ખાધે ખાવાનું નહીં. બોલો. અરે યાર, ખોટો તમે ઝઘડો અરે થાય. નહીં કયો મને, ચમ 2-3 વર્ષથી નહીં લઈ જતા, આજ કે આવતા વર્ષે લઈ જાવ, આવતા વર્ષે લઈ જાવ એમ કઈ 3 વર્ષ. મારું નામ ના લેતો. હા નહીં લઉં તમારું નામ, બોલો. એ પેલા તમારા બાજુની ગામની હે ને? હા, બાજુનું ગામની કોણ? નામ તો નહીં આવડતું, મેળા મેં જોઈ લી ગયા છે ગઈ વર્ષે. હા, એને બોલાવે જીગલો. ના હોય. હું એટલે એની જોડે ફરવાનો પ્લાન બનાવતો છે, તમે ચોહી લઈ જાય. અને આ તો લગભગ 5 વર્ષથી ચક્કર ચાલે છે. ના હોય. ઓય સાચું કહો. પેલી દદુડી ની ને, દદુડી બાજુની ગામની, હા. એ તમારે અમુક ટાઈમે આવે છે તમારા ઘરે. બોનું બનાવી એ નહીં કહેતા? હા, બોલું બનાવતા, પણ મને આ વાતની ખબર નથી. ફાઈન છોડી થાય ને આમ થાય, હું તમને કહેતો હોય છે. પેલી ફાઈન છોડી દદુડી છે ને, જા દે બધું મારે. ના કયો અધરું ના મૂકતા જો, કયો મન કયો. બે ના મન કયો શું વાત હતી, કયો ન કયો. આપણે પેલી તમારી દદુડી છે ને હા, બાજુની ગામની, એ જીગલો કે મારે ફાઈન છોડી, મારે પણ ફાઈન છોડી નહીં. તો એને 5 વર્ષથી ચક્કર છે. ના હોય. ઓય ચક્કર ચાલે છે ને, એટલે બધું ખોટું બોનું બનાવીને તમને ના સમજાય. બધું આ બધું રાજ રમત રમે છે જીગલો, બધું એનું કામ કાઢે છે, સમજ્યા? એટલે વચ્ચે આમ ઓખો ખોલો ચો ઘરે હાડી બીજે મેળામાં જવું ને જવું જ છે. આ પણ મારું નામ ના લેતો હો, મારું નામ ના લેતો, કે મને ખબર પડી જઈ. ના, હું તમારું નામ નહીં લઉં. હું જોઉં છું આ વખત કેવા નહીં. જવું હો, આ વખત એ દદુડી બદુડી કેવી આવે છે, હું જોઉં છું. તો આવવા દે, આજ તો આવે ને પછી વાત છે. બીજી લઈને જાય છે રોજ. મને કે આવતા વર્ષે લઈ મારે જાવું છે મેળે ફરવાને, મારે જાવું છે મેળે. ક્યાં જાવું છે? હાય વાલી, ક્યાં જાવું છે? જોઈ ને જવું. તે મેળામાં જાવું છે? અરે યાર, તો ખાલી ગીત ગાતા. હા, તો આ વખત હાડી ગીતના મેળામાં મને લઈ જવાની. બે હું ખાલી ગીત ગાતો આવ્યો છું. આ વખત લઈ જવાની. એવું ના હોય કે આપણે મેળામાં જવાનું. હા, અને 2 વર્ષથી મેળામાં કોને લઈ જશો અંગાટી? હું કોને લઈ જવું? તે ખબર છે કે લઈ જાવ? હું પોતે જતો નહીં તો હું કોને લઈ જવાનું? 2 વર્ષથી કોણ મેળામાં લઈ જતા, બરોબર? તો મારા સિવાય તમારા અંગત મેળામાં ફરી શકો. અરે પણ હું જ નહીં જતો તો હું કોને લઈ જવાનું? બે જોઈ તો તમે કોને લઈ જવાના છો? યાર, તમે કોને આવું કીધું? આ વખત મને લઈ જાય જ નહીં લઈ જવાની. લઈ જવાની કે નહીં જવાની? મારે પૈસાનો મેળ પડશે તો હું લઈ જઈ નકર નહીં. મને ગમે તે થાય પૈસા પડે ના પડે, આ વખત મને મેળામાં લઈ જવાની છે. નકર જોઈ જઈ થશે. અલી યાર, કેમ સમજતી નહીં યાર? માણસ મસ્ત મૂડમાં આવ્યો હોય તો શું? મારે મેળામાં જવાનું. હટ લઈ ગઈ, મારે જવાનું. આ વખત હું જોઉં છું. ફોટો મેળાનું ગીત ગાતો આવ્યો. એ ભગવાન. લઈ જાય કે નહીં લઈ જાય? અરે યાર, શાંતિ રાખ ને, પણ તું આટલો બધો ગુસ્સો કેમ કરે? તમે બીજી લઈ જશો, મને કહી દેતા 2 કિલોમીટર લાવો છો. હું પોતે નહીં જતો તો હું કોને લઈને જવાનો? મેં જોયું છે ને 2 વખત તો મને લઈ જશો. અરે કોઈને હા, કોઈને ના લઈ જાય. આ વખત મને લઈ જવાનું. આ વખત હું મેળામાં જોઉં છું. કોણ આવશે? હે ભગવાન, હે? શાંતિ. આ દદુડી બદુડી કોણ છે? દર વખત તમે એને મેળામાં લઈ જશો. અલી કોણ દાદુડી પાછું તું બોલે યાર? અરે બાપા, આ દદુડીને તમે લઈ જશો મેળામાં કે ભાઈની છોડી છે, માછીની છોડી છે, એ છ કોણ? એ હે ને આપણા બાપાના દૂરના એ ધર્મની ગુણ બનાવી દે ને, જે ફઈ છે ને એમની સોળી છે. આપણા બાપાની કોઈ ફૈયા નથી, કોઈ મુને નથી, કોઈ કશું જ નથી. મને બનાવવાની નહીં. અરે યાર, ધીરે બોલ. મારી વાત તને આ બધું તું નહીં. મને કોઈને નહીં કીધું, મને ખબર પડી તમે બીજા લઈને ફરો છો. એટલે બાપા, હું કોઈને લઈને ફરતો નહીં, કે હું નહીં. હાડી બીજે ક્યાંય પૈસા નથી, આમ નહીં, અને મેળા બીજી લઈને ફરવાનું, બીજી લઈને ફરવાનું.
અલ્યા યાર બોલના લઈને મને યાર તને આ કીધું મેં મને ખબર પડી જાતે એને માર જાતે જોયું મને કોઈને નહીં કીધું હવે જાતે જોયું તું હોય ઘરની બહાર તો ન્યા કરતી નહીં તો તને આ આવું કીધું તું ને તું જોવા ચાલે મને ગમે તેને કીધું પણ તમે લઈ જતા હતા ફરતા હતા મને બધી ખબર હતી મને મેળામાં લઈ જવાનું લઈ જવાનું કે નહીં ફર્યો હું ઘરે જઉં છું 2 વર્ષ સુધી અહાડી બીજના મેળામાં તમે જાતા ને જરૂરી અરે નથી નહીં જાય યાર જાતા હે ભગવાન મને કોણ જોકો પડે ને જોકા ફરી પડે હાજી બોલ તમે જલ્દી લઈ જતા હતા અરે નહીં જાય યાર મેં જોઈ છે જરૂરી લેતા બે યાર તું યાર હવે શાંતિ રાખ પ્લીઝ શું શાંતિ રાખું શાંતિ રાખવા જેવું પડશે સર બે એ યાર બંધ થઈ જાની અને હવે એક મતલબ લઈને મારે તો ફોટો લઈને રિપોર્ટ દે આડી જો મને અરે તમે મારા વચ્ચે ના બોલો અમારા વચ્ચે ના બોલો પેલી લઈ રાખો છો બે વખત કોઈ ના લઈને નહીં રાખો યાર અરે યાર તું આ મારા કીધું નહીં માનવાના હવે ઠાકોરની કોઈ ના બરાબર તમને સો બીજું બા હા હજો ફટાફટ ઘેર શું થયું અરે પેલો જીગલો શીતલ બે શીતલ ભાભી બે લગ્ન કરે છે બીજો ફટાફટ. મારા તો માનતા જ નહીં સુપા મોહમ્મદ શું મને તમે હું કહેતા છો તમે લઈ જાઓ પેલી લઈ જાઓ ના લઈ જાઓ ના આ શું માટી સામે લોકોએ લઈને જાય બાપા તમે કઈ અરે યાર અમે પુલે ચડાઈ લીધો તે ચાંદી મારી મગજની લસ લઈ જાય પેલી પલ્લુડી કરે છે અરે ચોઈ નહીં ગયા યાર તું બા યાર મેં એને કીધું કે મારી જોડે પૈસા આવે તો હું તને લઈ જાય મેં જો ના પાડી જ નહીં એ ખબર નહીં તમે ભલે લઈ જાઓ કઈ જગ્યાએ ભાડે તો કીધું કોને આપણે લઈને જતા કઈ ફદુરી મારા બાપાએ એક આખરની ધર્મની ભૂલ બનાવી એની છોડી છે આના તે જોઈ લઈને જતા એને હવે ભાવસરની જોવા વાત કરે એ ઝઘડાઓ માણસ બધાના ઘરે ઘેર ઝઘડા કરા તમે બેને ઝઘડા જ કરાય હું એને આવી જ કહું છું તો મેં ના પાડી મેં કીધું મારે જોડે પૈસા નહીં આ તો હવે તો લઈ જશે તને લઈ જશે વેચી ગાઈને હા તો એ પૈસા આવે તો લઈ જાઓ ને યાર એમ દેવા કે નહીં દે પૈસા આવશે ને તો તને લઈ જઈએ યાર તું ગમે તે કર ભીખ મારવા જા ગમે તો જા પણ મને પેરામ લઈ જા મારા જોડે પૈસા લઈ જશે આ થાય તારે આપણે પણ એના મેળો બતાય લઈ જા પેડામાં લઈ જશે હાલ બસ મને પૈસા લઈને તને લઈ જાય હવે કંકાસ બંધ કર આ ઝઘડો બંધ કરો તમે પૈસા લઈ જજો મારા જોડે બરાબર હાલ હું તમારા ઘેર આવી બનાવજો પણ આ કંકાસ બનાવ્યા ઝઘડો બંધ કરો હું તો યાર મસ્ત મારા મૂળમાં આવ્યો મેળે જવાનું ગીત ગાતા ગાતા તો મારા માથે મેળો કરાવવાનો પેલા ભાવસી કે એના મગજમાં ભૂસું કાઢ્યું હતું પેલી ભૂલ શું નામ એનું હજુડી ખજૂરી એટલે પછી મગજમાં રહી ગયું શું કરે ચૂકુન સાથે મારા કાકાની છોડી મગજમાં તો એના હતું ને ખજૂરીનું જવા દે બંધ કર લઈ જાય બસ ઝઘડો પતાવો તમે પાછો પૈસા લઈ જજો મને મેળા લઈ જાઓ તમે મેળો આવે તો દે હું મતા લેજો હવે તૈયારી કરો મેળો આવવા નજીક જ છો લઈ જજો પૈસા પતાવો સારું લઈ જાય બીજું બાજુ ઘેર ના લેવું ને તો પૈસા લેવા હા જો પૈસા લઈ આવો બરોબર મારી વાત સાંભળો. હવે આપણે તો જઈશું મેળામાં હા પણ આપણે જોનારા મિત્રોને મેસેજ તો આવવો પડશે ને. જય માતાજી મિત્રો કે અમારી આ સ્ટોરી અષાઢી બીજના મેળા માટે હતી કે અમે જો સાંભળવા મળ્યું છે કે ઘણા કપલ આવી રીતે ઝઘડો કરતા હોય છે મેળામાં કોઈની વાતોમાં આવી જતા હોય અને અંદર અંદર ઝઘડો કરી બેસતા હોય છે તો મહેરબાની કરીને આવી રીતે કોઈ ઝઘડો કરવો નહીં મેળામાં ફરવું ના ફરવું ફરવા તમે જઈ શકો છો પણ કોઈ દિવસ ઘરમાં કંકાસ કરીને મેળામાં ફરવા જવાની વાત સમજી નહીં. વિચારી એકબીજાને સમજીને સાથે ચાલો તો
તો સારું. હા, અમારો ખાલી પાવર આટલો જ હતો આ વિડીયોમાં. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને સપોર્ટ કરજો. જય માતાજી.